સ્મિત વિશે વિડીયો બધા પૂછતા હતા, તો હું વિડીયો શેર કરી રહી છું. મારો ઇનોસન્ટ, હેન્ડસમ અને ક્લેવર એટલો ક્લેવર હતો કે 14 વર્ષે એની ફર્સ્ટ કમાઈ કરી અને મને ડ્રેસ લઈ દીધો અને ગાયો માટે પૈસા પણ દાન કર્યા હતા. સ્મિતુ સાથેની મારી લાસ્ટ મેમરી શોપિંગની ટ્યુઝડે એટલે કે 28 જુલાઈએ સવારે થયું હતું. એ પહેલાં રાત્રે ભગવાને મને 3 કલાક સારો એવો ટાઈમ સ્પેન્ડ કરવા મારા સન સાથે આપ્યો હતો. એનું 12th પૂરું થયું એટલે ઘરે રહેતો, તો મેં કીધું ચલ ને આજે મારે શોપિંગ કરવા જવું છે, તો તું મારા સાથે આવીશ ને તો મને એકલું નહીં લાગે. તો અમે અહીંયા પુણેમાં વાકડમાં મિલેનિયમ મોલ છે ત્યાં ગયા હતા. અને કંઈ મને થયું કે એ યુટ્યુબ માટે કંઈ અપગ્રેડ કરું, પણ એ મારા સાથે આવ્યો હતો ને તો એણે મને આ બધું ચૂઝ કરાવ્યું હતું. એક વસ્તુ એને મારા માટે પસંદ કરાવી હતી કે હું એમ કહેતી મને નથી ખબર પડતી, તું મને કહે ને કયો કલર સારો લાગે. એ બહુ ચૂઝી નહોતો છોકરો, ખાલી એમ પૂછે કે હા આ કેવું લાગે, સારું લાગે. તો હું થોડું મને નહોતી ખબર કે બીજે દિવસે એ વયો જવાનો, અને એને યુટ્યુબ માટે મને બધું શોપિંગ કરાવડાવ્યું. અને હું એમ વિચારતી હતી કે મેં યુટ્યુબ માટે ક્યારેય આટલું બધું મીન્સ જે રીતે બધા લોકો બેકડ્રોપ ને એવું રાખતા હોય એવું મારા પાસે હતું ને, હું સિમ્પલ જ રહેતી હંમેશા. પણ એ ટાઈમે સ્મિતે લાસ્ટ ડે મને બધું લેવડાવડાવ્યું હતું. હું કોઈ બ્રાન્ડ નથી કહી રહી, જસ્ટ ખાલી મારા સ્મિતનું જે પસંદની વસ્તુઓ હતી ને એ જ દેખાડી રહી છું. તો આવો નાનો ખાટલો કહેવાય ને, તો મને એમ થયું કે સાઈડમાં હું મારા બધા બોલ્સ રાખીશ અને આ રીતે ખાટલો લઈશ. આ સ્મિતની કલરની ચોઈસ હતી. આમાં બ્લુ કલર હતું, ડાર્ક બ્લુ, પણ પછી આવો કલર અમે લીધો હતો. પછી બીજું આ રીતે પ્લેટર હતું. તો હું એવું વિચારતી હતી કે એને મેં કીધું કે સ્મિતુ આ કેવું લાગે છે એમ. આ બી બ્લુ કલરમાં હતું, પણ હમણાં હું ગ્રીન કલર પાછળ બહુ જાઉં, તો આ મેં ગ્રીન કલર લીધું હતું. ખબર નહીં મેં શેના માટે લીધું હતું, પણ મેં કીધું હતું કે મને આ બહુ ગમે છે, આપણે લઈએ. તો આ બધી મારા દીકરા સાથેની લાસ્ટ શોપિંગ, જે બહુ ઉપર બધો સામાન હતો એણે બી ઉપરથી બધો ઉતાર્યો હતો સામાન, હું નહોતી પહોંચી શકતી. અને સાથે એણે મને ચૂઝ બી કરાવ્યું હતું. પછી સ્પૂન અને ટીશ્યુ માટે મેં એક આવું લીધું હતું. તો આ મારા સ્મિતુનું પર્પલ કલર પસંદનું છે કે આ બહુ સારું લાગે છે, તો મમ્મી લે. તો 2 મહિના એ મને એમ કહેતો હતો કે મમ્મી કોલેજ ચાલુ થાય એ પહેલાં હું તને 2 મહિના માટે તું જે કે ને એવું હેલ્પ કરીશ. એ જે કરતો હતો, એન્જિનિયરિંગ કરતો હતો ને, પણ સાથે એ રિસ્પોન્સિબલ બહુ હતો. એટલે જેને જલ્દી વયો ગયો, મને નહોતી ખબર કે એટલો બધો રિસ્પોન્સિબલ છે. આ મારા સ્મિતુની ચોઈસની પ્લેટ વોટર માટે પણ હું એવું વિચારતી હતી કે બધો સામાન હું કિચનમાંથી રેડી કરી અને આ રીતે રાખીશ, તો એના માટે લીધી હતી. અને આ બધું અમે 2 મા દીકરો થઈને બધું પસંદ કરેલું હતું. અને લાસ્ટમાં એક આ હતું પ્લેટર માટે, સાલડ માટે, બોલ માટે. આ રીતે એક આ લીધું હતું. ખબર નહીં શું લેવા લીધું હતું, પણ ત્યારે મને એને ગમતું હતું, તો મેં આ રીતે 5 વસ્તુ લીધી હતી. અને પછી બોલ મૂકવા માટે બેકડ્રોપ્સ આવા 2 મેં લીધા હતા. એ બી એની ચોઈસના હતા અને એણે જ પસંદ કર્યું હતું. આમાં કંઈ મોતી તૂટેલું હતું, તો કે મમ્મી હું ચેન્જ કરીને મોતી. બાળકો આપણું કેટલું વિચારતા હોય, પણ આપણે એને ગ્રાન્ટેડ તો ન કહેવાય, પણ એટલે સારા બાળકો બી હોય દુનિયામાં, તો બધા લોકો એના બાળકોને ખૂબ પ્રેમ કરજો. તો આટલી આ બધી ચોઈસ મારા સ્મિતુની છે. તો સ્મિતુ સાથે મારીની આ લાસ્ટ શોપિંગ 3 કલાક મેં બહુ સારા સ્પેન્ડ કર્યા હતા કે ભગવાને મને એના સાથે આપ્યા હતા.
સાથે મેં થોડા કપડાં બી લીધા હતા, એણે જ મને પસંદ કરાવ્યા હતા, ટોપ્સ ને એવું બધું. પણ હમણાં નહીં, પછી થોડો ટાઈમ પછી હું એ બી પહેરીશ. મારા દીકરાની બધી વિશ પૂરી કરીશ કે જે એણે મને સક્સેસ થવા માટે એણે મને બહુ હેલ્પ કર્યું છે, તો વધારે પૂરી કરીશ. થેન્ક યુ.